જય મસીકી મિત્રો, પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરની કૃપાથી ફરી એકવાર આજે આપણે નવા દિવસને જોઈ શક્યા છે. પરમેશ્વરનો આપણે આભાર માનીએ છીએ. ફરી એકવાર આજના મોર્નિંગ મનના સેશનમાં હું આપ સૌનો સ્વાગત કરું છું. આજે મારા ગળામાં જરા પ્રોબ્લેમ છે, કારણ કે ઉચ્છલ ગામની અંદર 3 દિવસ કન્વેન્શન હતું અને પ્રભુની કૃપાથી અનુવાદક તરીકેની સેવા મને પ્રભુએ આપી અને થોડું વધારે બોલવાના કારણે ગળાની અંદર થોડું પ્રોબ્લેમ થયો છે. પણ આપણે ચોક્કસ વચનને સાંભળીશું અને વચનનો આશીષ આજે આપણે પ્રાપ્ત કરીશું. આજના મનનના માટે આપણે જોવા જઈ રહ્યા છે માથીની લખેલી સુવાર્તા, એમાં 17મો અધ્યાય અને 20 કલમ. હું તમારા માટે વચન વાંચીશ, આપણે સાંભળીશું. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે અને તમને કંઈ અશક્ય થશે નહીં. મિત્રો, આજનું વચન આપણાને એ શિક્ષણ આપે છે કે આપણી અંદર જો રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ રહેશે ને, અને આપણે એ વિશ્વાસની સાથે પહાડને બોલીશું કે આ સ્થાન પરથી બીજે સ્થાન પર ખસેડાઈ જાય, તો બાઇબલ કહે છે તે પહાડ ત્યાંથી ખસી જશે. એક સાચી ઘટના હું તમને કહેવા માંગુ છું. એક દિવસે એક પાળક સાહેબ મંડળીની અંદર આ વચન પર પ્રચાર કરતા હતા અને પ્રચારમાં તેઓએ કહ્યું, જો તમારી અંદર રાઈના દાણા જેટલો વિશ્વાસ હશે અને તમે પહાડને કહેશો તો તે ત્યાંથી ખસી જશે. આ વચનને એક બહેને ખૂબ જ ધ્યાનથી સાંભળ્યું, ગ્રહણ કર્યું અને વચન પર તેણે વિશ્વાસ મૂક્યો. હવે પરિસ્થિતિ એવી થઈ, એ જ્યાં રહે છે એનું જે ઘર છે, એ જ્યારે એ ઘરની બારી ખોલે છે તો ત્યાં એક બહુ મોટું પહાડ છે અને બારી પાસેથી તે જોઈ નથી શકતી, કારણ કે તેને જ્યારે બારી ખોલે છે તો ત્યાં એને મોટું એક પહાડ દેખાય છે. અને આ બેનને એ પાળક સાહેબના બોલેલા શબ્દો યાદ આવે છે. પાળક સાહેબે કહ્યું હતું, જો તમારી અંદર રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ રહેશે તો પહાડને તમે કહેશો તો તે ત્યાંથી ખસી જશે. અને આ બહેને વિશ્વાસની સાથે બારી ખોલી, હાથ બહાર કાઢ્યો અને તે પ્રાર્થના કરવા લાગી અને બોલવા લાગી, ઈસુના નામમાં હું પ્રાર્થના કરું છું કે આ પહાડ અહીંથી ખસી જાય. પછીથી વહેલી સવારે તે બીજા દિવસે ઉઠે છે, બારી ખોલીને જોઈ છે તો પહાડ ત્યાં જ હોય છે. એ વિચાર કરે છે કે પાળક સાહેબે કહ્યું હતું કે પહાડ ખસી જશે, પણ પહાડ તો ત્યાંનું ત્યાં જ છે. ફરી એકવાર એ વિશ્વાસ સાથે પ્રાર્થના કરે છે અને કહે છે, ઈસુના નામમાં હું પ્રાર્થના કરું છું કે આ પહાડ અહીંયાથી ખસી જાય. મિત્રો, એવી જ રીતે એને 2 દિવસ 3 દિવસ અઠવાડિયા સુધી એણે પ્રાર્થના કરી, પણ એને એ ખબર પડી કે પહાડ અહીંથી ખસતું નથી. અને તેને એવું લાગ્યું કે આ જે બાઇબલમાં વચન લખવામાં આવેલું છે એ કામ નથી કરતું, એમ જ કોઈએ લખી દીધું છે, એ ઈશ્વર તરફથી નથી, એવું તેણે એના મનમાં માની લીધું. 1 મહિનો થઈ ગયો, 6 મહિના થયા, વરસ થયો. પછી એવી બાબત બની કે ગામની અંદર ગવર્મેન્ટ દ્વારા સર્વે કરવામાં આવ્યો અને જે પહાડ ત્યાં હતું એ પહાડને ગવર્મેન્ટે નિર્ણય કર્યો કે ત્યાંથી હટાવી દેવામાં આવે અને ત્યાં એરપોર્ટ બનાવવામાં આવે. ત્યારે ગવર્મેન્ટના ઓફિસરો ત્યાં આવે છે, એ પહાડને એમના જે મશીનો હોય છે એ મશીનો દ્વારા એને તોડે છે અને ધીમે ધીમે એ પહાડ ત્યાંથી ગાયબ થઈ જાય છે અને સુંદર મજાનો એ બારીમાંથી નજારીઓ જોવા મળે છે. એક એરપોર્ટ ત્યાં બની જાય છે. ત્યારે આ બહેનને એવો અહેસાસ થાય છે, એવો અનુભવ થાય છે કે ના, મેં વિશ્વાસ સાથે જ્યારે મેં પ્રાર્થના કરી હતી અને પ્રાર્થનાનું ફળ હું જોઈ શકું છું. મિત્રો, હું તમને કહેવા માંગુ છું, આપણે જ્યારે વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ અને વચન પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ છીએ તો ચોક્કસ પરિસ્થિતિ બદલે છે.
પણ એક વાત હું તમને કહેવા માંગુ છું, આપણા વિચાર પ્રમાણે, આપણી સમજ શક્તિ પ્રમાણે પરમેશ્વર કામ નથી કરતા. પરમેશ્વર આપણે વિચારીએ, આપણે સમજીએ એના કરતાં પણ વિશેષ અને અદ્ભુત રીતે કામ કરે છે. અને ત્યારબાદ આ બહેને સ્વીકાર કર્યો કે મેં જે પ્રાર્થના કરી હતી કે પહાડ ખસી જાય, અને હું આજે જોઈ શકું છું કે પહાડ અહીંથી ખસી ગયું છે. માટે મિત્રો, તમારા જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિ હોય, જે કંઈ પણ સમસ્યા હોય, તમે વિશ્વાસથી બોલો કે તે ઈસુના નામમાં તમારા જીવનમાંથી ખસી જાય, ઈસુના નામમાં તમારા જીવનમાંથી તે નીકળી જાય, અને વચન પ્રમાણે ચોક્કસ એ તમારા જીવનમાંથી નીકળી જશે. એ બીમારી હોય, આર્થિક પરિસ્થિતિ હોય, કોઈ પણ એવા પ્રશ્નની સાથે તમે હેરાન પરેશાન થઈ રહ્યા હોય, હું આજે પ્રભુના સેવક તરીકે વચનમાં રહીને તમને કહેવા માંગુ છું, જો તમે વિશ્વાસથી બોલશો તો ચોક્કસ એ પરિણામને પ્રભુ તમારા જીવનમાં ચોક્કસ તમને પ્રગટ કરશે. આજે બાઇબલની અંદર વચન છે, હું તમને કહેવા માંગુ છું, જેઓ આ વચન પર વિશ્વાસ કરે છે ને, તેઓના માટે આ વચનો આશીર્વાદનું કારણ બને છે. અને જો આપણે આ વચન પર વિશ્વાસ નહીં કરીશું તો આપણા માટે બસ એક પુસ્તક આપણે વાંચીએ છીએ, તેવી રીતે આપણે વાંચ્યું છે અને તે રીતે આપણે સાંભળ્યું છે. પણ મિત્રો, હું તમને કહેવા માંગુ છું, જ્યારે આપણે આ વચન પર વિશ્વાસ મૂકીએ છીએ તો ચોક્કસ એ વિશ્વાસના પ્રમાણે એ વચનનું ફળ આપણે જોઈ શકીશું. માટે આવો આપણે વચન પર વિશ્વાસ મૂકીએ અને વચનનું ફળ જોવાની આશા રાખીએ. આપણે પ્રાર્થના કરીશું. પરમેશ્વર પિતા પ્રભુ, આજના દિવસના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજના વચનના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તે બહેને વિશ્વાસ સાથે પ્રાર્થના કરી કે પહાડ ખસી જાય, અને તમારી યોજનામાં તમારા પરમેશ્વર પિતા અદ્ભુત કાર્ય ચમત્કાર રીતે એ પહાડ ત્યાંથી ખસી ગયું. તમામ મોર્નિંગ મન્ના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોના માટે મારી પ્રાર્થના છે, જે તે પહાડ તેઓના જીવનમાં તેઓ અનુભવ કરતા હોય, આજે તેઓ વિશ્વાસથી બોલશે અને તે પહાડ એમના જીવનમાં ખસી જાય, એવી મારી પ્રાર્થના છે પ્રભુ. આજના વચન પ્રમાણે હરેક ભાઈ બહેનને તમે વિશ્વાસમાં તમે મજબૂત કરો, એવી મારી પ્રાર્થના છે. આજના દિવસને અમે શરૂઆત કરીએ છીએ, તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આજની મુસાફરી અમારા પરિવારને અને અમારી જરૂરિયાતોને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. અત્યાર સુધી તમારી કૃપા અને સુરક્ષા આમ સર્વ પર તમે બનાવી રાખી છે. આજના દિવસે પણ તમે અમારા પર બનાવી રાખજો. તમારા વચનના માટે આભાર, આજના દિવસના માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈશુના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ મિત્રો. ફરી એકવાર હું આપ સૌનો આભાર માનું છું. તમે મોર્નિંગ મન્ના સેવામાં જોડાયા છો. મારા માટે, મારા પરિવાર માટે અને સેવા માટે તમારી પ્રાર્થનામાં ધરી રાખશો. પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ. હેવ અ નાઇસ ડે.